ચાંદખેડા વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર રાશ્રીબેન કેસરીએ ફોર્મ ભર્યું। અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે સમર્થકો સાથે રહીને ફોર્મ ભર્યું। 100% જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કોર્પોરેશન સદનમાં ભાજપ મારાથી ડરી હોય તે પ્રકારનો દાવો તેમણે કર્યો। ચાંદખેડા વોર્ડમાં આયાતી ઉમેદવારને લઈને તેમણે નિવેદન આપીને કહ્યું કે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ। પાર્ટી આ બાબતે વિચારણા કરી રહી છે। સાથે જ પાર્ટી જે પણ નિર્ણય લેશે તે નિર્ણય યોગ્ય રહેશે। પહેલાં સાંભળો આપ શું કહી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર રાશ્રીબેન કેસરી। નામ જાહેર થતાં આજે ફોર્મ ભરવા માટે આવ્યા છો, કયા પ્રકારનો આશાવાદ છે અને કેવા પ્રકારની હવે પછીની ટર્મ માટેની તૈયારીઓ? કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી છે એ બદલ પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું। ચોક્કસથી અમદાવાદમાં કોંગ્રેસ ઘણી બધી જગ્યાઓ પર જીતશે। મારી ચાંદખેડાની સીટ પર તો જેમ હું ચોથી વાર ફોર્મ ભરવા આવી છું, કોંગ્રેસ ચોક્કસથી જીતશે એને મને 1000% વિશ્વાસ છે। જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચારને અમે ખુલ્લો પાડીશું। જ્યાં એ લોકો કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, એ વિકાસ ક્યાં કોનો થાય છે એને ખુલ્લો પાડીશું। જ્યાં અમને લોકોને લાગે છે, મને મારા વોર્ડની ખબર છે ત્યાં સુધી હું મારા વોર્ડમાં જેટલી જગ્યા ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીશ। જ્યાં કામ નથી થયું ત્યાં કામ કરીશ। લોકોની અપેક્ષા છે કે રાશ્રીબેન ફરીથી આવે અને લોકોને એવું છે કે મારે ફરીથી મારા વિસ્તારનું ડેવલપ કરવું છે, મારા વિસ્તારનો વિકાસ કરવો છે। એની માટે મારા જનતાએ વિશ્વાસ જગાડ્યો છે અને જનતાના વિશ્વાસને હું ફરીથી કરવા માટે ફરીથી ચૂંટીને આવીશ। બેન, હજી સુધી અનેક ઉમેદવારો છે, તેઓ પોતે અત્યારે વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે। તમે અહીંયા આગળ ફોર્મ ભરવા આવો તેની પહેલાં ગઈકાલે ચાંદખેડામાં એક પોસ્ટર વોર થયું, જ્યાં આગળ પોસ્ટર લગાવવામાં આવ્યા કે આયાતી ઉમેદવારોને સ્થાન આપવામાં આવશે નહીં। આપના મતે આપને લાગી રહ્યું છે કે વોર્ડના જ ઉમેદવાર છે તેમને તક આપવી જોઈએ? હું ચોક્કસથી એવું કહીશ કે સ્થાનિક ઉમેદવારને આપવી જોઈએ। પાર્ટી વિચારણા કરી રહી છે અને હજુ સુધી કોઈનું નામ ડિક્લેર થયું નથી। ત્યાં સુધી આ બાબતે કંઈ પણ કહેવું ભૂલ ભરેલું છે। પાર્ટી ઉપર વિશ્વાસ રાખો, મને મારી પાર્ટી પર વિશ્વાસ છે। મારી પાર્ટી હંમેશા સારું જ કરશે। કોંગ્રેસ આટલી જૂની પાર્ટી છે, શા કારણથી હજી સુધી નામ ડિક્લેર નથી થઈ શક્યા? કોઈ લિસ્ટ બની ગયું છે, આજ સાંજ સુધીમાં ડિક્લેર થઈ જશે। આપણે સાંભળ્યા હતા રાશ્રીબેન કેસરી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને ચાંદખેડામાં તેમણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવાનું રહ્યું કે અંતે જનતા જ સર્વોપરી હોય છે। જનતા આ વખતે કઈ રીતનું વિચારી રહી છે અને કયા મુદ્દા પર મત આપીને તે પોતાના ઉમેદવારને જીતાડે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો।